ભાવનગરમાં સાયબર ક્રાઇમનો મોટો પર્દાફાશ થયો છે। રાજકોટમાં નોંધાયેલા ગુજસીટોક હેઠળ કેસમાં આંતરરાષ્ટ્રીય ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ છે। ભાવનગર ગ્રામ્યના એએસપી ઘનશ્યામ ગૌતમ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ગેંગ મ્યુલ એકાઉન્ટ્સ બનાવીને ગેરકાયદેસર રીતે મેળવેલા નાણાંને અલગ અલગ ખાતામાં વહેંચતી હતી। તપાસમાં બહાર આવ્યું છે કે નાણાંનો ટેલ વિદેશ સુધી પહોંચે છે, જેના કારણે હવાલા રેકેટ સાથે જોડાણની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। આ ગેંગમાં કુલ 10 સભ્યો સામેલ છે, જેમાંથી 6 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। દરેક સભ્યની ભૂમિકા સ્પષ્ટ રીતે વહેંચાયેલી હોવાથી આ એક સંગઠિત ગુનાહિત નેટવર્ક હોવાનું પણ સામે આવ્યું છે। ખાસ વાત એ છે કે એક જ આરોપીનું અલગ અલગ 2 ગુજસીટોક કેસોમાં નામ આવ્યું છે, જેના કારણે આ કેસ વધુ ગંભીર બની ગયો છે। અહેવાલ ફિરોઝ મલિક, ભાવનગર। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।